અને આ બધી વ્યવસ્થા તમારે અગાઉથી મને કહી દેવી જોઈએ. તમારે જેમ કે રૂકમણીને વરવું હતું તો કેમ તમે બધી તમારી વ્યવસ્થા અગાઉથી કરી રાખી હતી? તો ત્યારે તમારો સ્વાર્થ હતો. અને આજ આ 5 પતિના પત્ની બનવું પડે, પાંચાલી બનવું પડે. હા, ઈ કેમ તમે લેટ ગો કર્યું, જાતું કર્યું? ત્યારે કૃષ્ણ એક જ શબ્દ બોલ્યા છે અને આ આપણે બધાને સમજવા જેવો છે. આપણે બધાને અનુકૂળ શબ્દ કૃષ્ણ બોલ્યા છે કે હે દ્રૌપદી, હે મારી બેન, હા, હું બધાનો બધી જ રીતે મદદ કરું છું, પણ જે કર્મ દોષી છે એને હું મદદ કરી શકતો નથી. હું ધારું તો પણ નથી કરી શકતો. કે જેના જે કર્મ છે એનો દોષ એને એ ભોગવવું જ પડે છે. એમાં હું કોઈ જાતની બાંધછોડ કરી શકતો નથી. તો એવું એક શાસ્ત્ર, એવું એક મહાપુરાણ એટલે કે શ્રીમદ ભાગવત મહાપુરાણ, આ અખંડ ભુવન માંથી આવેલું એક એવું ફળ છે. એની વાત ન થઈ શકે, એની કોઈ કિંમત ન થઈ શકે. શ્રીમદ ભાગવતજીના પ્રારંભમાં મહાત્મય ના પહેલા પણ શ્રીમદ ભાગવતજીની અંદર આપણને એનું મૂળ સ્વરૂપ અને મૂળ તત્વ એક જ શ્લોકમાં સમજાવી કે તમે જે ધર્મગ્રંથને અનુસરવા જઈ રહ્યા છો એ ધર્મગ્રંથ છે શું? સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સચ્ચિદાનંદ રૂપાય. પ્રારંભમાં એવા સ્વરૂપનું ધ્યાન કર્યું, સત ચિત્ત અને આનંદ સ્વરૂપ પરમાત્મા. ધ્યાન કરવું તો કોનું કરવું? ભાગવતના પ્રારંભમાં જ સીધું ગણિત બતાવ્યું કે જેનો ક્યારેય વિનાશ ન હોય ને એના ધ્યાનમાં રહેવું. પુત્ર, પત્ની, પરિવાર, આજુબાજુના આપણી તમામ વસ્તુઓ, આ બધું જ છે એ નિષ્ક્રિય છે. નિત્ય એક છે અને એ છે પરમાત્મા, જે આ જગતની ઉત્પત્તિના કારણ સ્વરૂપ છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. વૈજ્ઞાનિકો એમ કહે ને મહેશભાઈ કે આ જગતની ઉત્પત્તિ આમ થઈ તેમ થઈ, પણ એ લોકોએ હજી સુધી કહી નથી શક્યા કે જગતની ઉત્પત્તિ છે એના નિમિત્ત કોણ છે, એ હજી નથી કહી શક્યા. તો ભાગવતના પ્રારંભમાં જ સીધું કહી દીધું કે એ સતચિત્ત ને આનંદ સ્વરૂપ પરમાત્મા છે જેણે જગતની ઉત્પત્તિ કરી. જગત શબ્દને પણ બહુ વ્યાખ્યા નથી કરી, પણ વિશ્વોત્પત્તિ આવી, આખા સકલ વિશ્વની ઉત્પત્તિ. અને એને જગતની ઉત્પત્તિ કર્યા પછી કોઈ પણ વ્યક્તિ છે ને એક મૂર્તિ બનાવે, પછી એ મૂર્તિને મંદિરમાં મૂકી દે, પણ એ મૂર્તિનો જ્યાં સુધી પ્રાણ પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી એ વંદનીય નથી ગણાતી.
એવી જ રીતે જગત બનાવી નાખે, પણ ઈ જગત છે એના માટે થઈ અને કાર્યશીલ જ્યાં સુધી ન બને ત્યાં સુધી એ જગત નકામું છે, એ વિશ્વ નકામું છે. એટલે કેવા પ્રભુ, તાપત્રય વિનાશાય, એક બે નહીં, 3 પ્રકારના. આપણે બધા છે ને એસીમાં રહીએ ત્યારે ઠંડા લાગીએ, અંદરથી ઠંડક લાગે. કોઈ આપણને સ્પર્શ કરે તો બહારથી ટાઢા લાગીએ. બરફને અડીએ તો બરફ ઠંડો લાગે આપણને. પણ જે વસ્તુ બહારથી ઠંડી લાગે છે એ વસ્તુ અંદરથી ઠંડી છે નથી. કારણ શું છે? આપણે જેવા બહારથી લાગીએ છીએ એવા અંદરથી નથી હોતા. એવું નથી કાયમ માટે બહારથી હોઈએ એવા અંદરથી નથી હોતા. ઘણો સમય એવો હોય છે કે બહારથી શાંત લાગતી વસ્તુ અંદરથી એકદમ ઉત્પાતથી ભરેલી હોય. જો સરોવર છે ને, સરોવર એનું પાણી બહારથી એકદમ શાંત લાગે, પણ પડ્યા પછી ખબર પડે કે એમાં એકાદો મગર આંટા મારતો હોય ને કોઈ એવું હોય અને ઈ પકડી લે ને પછી ખબર પડે કે ફસાઈ ગયા. ત્યાં સુધી ખબર ન પડે. એમ બહારથી બાહ્ય જે આકૃતિ છે એમાંથી આપણને કોઈ પણ પ્રકારની ઠંડક લાગતી હોય, પણ એ ઠંડકની અહીંયા કોઈ વેલ્યુ નથી. શ્રીમદ ભાગવતજીમાં 3 પ્રકારની વસ્તુઓને 3 પ્રકારના તાપ કયા છે. અને એ તાપ ઘરમાં લાગેલી આગ છે એ બંબાવાળાને કહો એટલે ઓલવાઈ જાય. અને હવે પેલા કઈ સ્પ્રે જેવું નીકળ્યું છે તો ઈ નાખે તો ઓલવાઈ જાય. તો ઘરમાં લાગેલી આગ છે કે ગમે ત્યાં ફેક્ટરીમાં લાગેલી આગ છે ઈ ઓલવી શકાય છે, પણ અમુક આગ, અમુક તાપ જે મારીને તમારી અંદર છે એને ઓલવા હોય તો એના માટે તો શ્રીમદ ભાગવતજી જેવા ગ્રંથોને શરણે જવું પડે. અને એ ભાગવતના રચના કરનાર સ્વયં શ્રી હરિ, સ્વયં પરમેશ્વર એ મારી અને તમારી આ આગને શાંત કરે. એ 3 પ્રકારના તાપ કયા? જે તાપને આપણે જોઈ નથી શકતા બહારથી, તો 3 તાપ છે. કોઈ પણ માણસ છે ને એ સમાજની અંદર નીકળે અને કાંઈ ખીચામાં ન પડ્યું હોય, માગ્યા લુગડા પહેરીને નીકળે એટલે આપણે સમજી ન લેવાનું કે આણે કપડા પહેર્યા છે એટલે આ કરોડપતિ હશે. આપણે એને અંદરથી પૂછવું પડે કે ભાઈ, હા, જે પ્રમાણે ડ્રેસ પહેરીને નીકળ્યા છો, જે પ્રમાણે કપડા પહેરીને નીકળ્યા એ પ્રમાણે ઘરે મૂડી ખરી ને? તરત જ બિચારો કહેશે કે ના બાપા ના, માભો નિભાવવા માટે થઈને બધું માગ્યું પહેરવું પડ્યું છે, માગ્યું કરવું પડ્યું છે. એમ પહેલો તાપ છે એ ભૌતિક તાપ છે. આપણને બધા જ સુખ હોય પણ ભૌતિક સુખ ન હોય તો એ સુખથી બીજા બધા સુખો એના માટે પૂર્ણ ગણાતા નથી. અધિભૌતિક સુખને પહેલી પ્રાધાન્યતા આપી, બીજી પ્રાધાન્ય આપી શેને આપ્યું? અધિભૌતિક, પછી અધિદૈહિક સુખ આપ્યું, દેહનું સુખ. હું ઘણીવાર કયા કરું કે કોઈ વ્યક્તિ કાયમ માટે ગુલાબ જાંબુ અને ઘારી ખાઈને એના કરતા પણ 10 ગણા પૈસા છે, પણ મુસીબત ત્યાં આવીને ઊભી રહે, કારણ કે ડાયાબિટીસ આંટો લઈ ગયો. હવે કરવું શું? ક્યાં ગુલાબ જાંબુ ખાવા, ક્યાં ઘારી ખાવી, હા, કેવી રીતે ખાવી? એટલે ભૌતિક સુખ છે એનાથી આ તમને પૈસાથી બધું ખરીદી શકાય, પણ હવે વાંધો એ છે કે દેહનું સુખ તો છે જ નહીં.
એટલે બીજું સુખ છે દૈહિક સુખ છે, અને ભૌતિક સુખ અને દૈહિક સુખ આ બે સુખ હશે, પણ ત્રીજું સુખ છે એ આધ્યાત્મિક સુખ છે. તો જેને ભૌતિક તાપ હોય કે જેને પૈસાનો વાંધો હોય, જેને દૈહિક તાપ હોય, જેને શારીરિક પ્રોબ્લેમ હોય, અને જેને આધ્યાત્મિક તાપ હોય કે કેમે કરી અને ભગવાનમાં મન ન લાગતું હોય, આ ત્રણેય પ્રકારના તાપને જો શમન કરવા હોય તો કળિયુગમાં ભાગવત જેવો કોઈ ગ્રંથ નથી. હરે નમઃ. જય હો. કોઈ ગ્રંથ નથી. તવ કથામૃતમ ગોપીઓએ કહ્યું છે મહારાજ, હા અમે અત્યાર સુધી સંસારના તાપમાં તપેલી હતી, પણ તારી કથાએ અમારા તાપ ઉડાડી દીધા. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરેડિતમ કલ્મષાપહમ કથામૃતમ જહો તપ્ત જીવનમ તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરેડિકમ કલ્મષાપહમ ભવભૈરીડતમ તલ્કનાત્રનમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ શ્રવણ મંગલમ શ્રીવૃહદશ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ શ્રવણ મંગલમ ભૂય ગૃણાંતિ તે ભૂરિદા જના ભૂય ગૃણાંતિ તે ભૂરિદા જના તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીડિતમ કલ્મષાપહમ કવિભીડિતમ કલ્મષાપહમ. જો શ્રીમદ ભાગવતજીનો આશ્રય કરીને, શ્રી કૃષ્ણનો આશ્રય કરીને આપણા તમામ પ્રકારના તાપ દૂર ન થતા હોય તો સૌથી પહેલું તો એ જ છે કે ગોપીઓ જ શ્રી કૃષ્ણનો આશ્રય ન કરે. કૃષ્ણ જ્યારે રાસ મધ્યથી અદૃશ્ય થયા ને ત્યારે ગોપીઓના મુખમાં આ જ શબ્દો હતા કે મહારાજ તમે નથી, તમે દેખાતા નથી, એનું કોઈ ચિંતા હવે રહી નથી. પહેલા એમ હતું કે તમે દર્શનીય નથી તો અમને બહુ ચિંતા થશે, પણ મહારાજ હવે અમને આ કોઈ ચિંતા રહી નથી. કારણ શું કરવા કે તમારી કથા સાંભળીએ ને એટલે તમને મળ્યા તુલ્ય આનંદ થાય છે. અને મહારાજ તમારા વગરનો જે અમારો સમય છે એ જે સમય અમને દજાડી રહ્યો છે એ દજાડતા સમયના તાપને તમારી કથા દૂર કરે છે. મહારાજ તમે અમને હાવ બિલકુલ બળતા બંધ કરી દો. તમે નથી કરતા, તમારી કથા બળતા બંધ કરે છે. અને મહારાજ આ કથા જરા કે જરી સનાતન સત્ય છે, ક્યાંય ખોટી નથી. કારણ કે તમારી કથાને કવિઓએ આમ એવી તો ઉજાગર કરી છે, તમારી કથાને કવિઓએ ગાઈ છે, કવિઓએ વખાણી છે. ઈ રીતમ કોઈ સામાન્ય વસ્તુ નથી. તાપત્રય વિનાશાય અતિ ભૌતિક, અતિ દૈહિક અને આધ્યાત્મિક. એક જણાએ મને યુકેમાં હું કથા કરતો હતો, એક જણાએ મને કહ્યું કે મહારાજ હા ભાગવતજીની કથા શ્રવણ કરવાથી પૈસાવાળા થવાય ખરું? તમે એમ કીધું કે ભૌતિક તાપ છે એ કૃષ્ણ દૂર કરે છે, તો એના માટેનું પ્રમાણ ખરું કઈ ભાગવતની અંદર? મેં કીધું હા છે.
ભાગવતની કથા કોની કથા છે? કૃષ્ણની. અને કૃષ્ણ કોના અવતારી પુરુષ છે? વિષ્ણુ છે. અને વિષ્ણુના પત્ની કોણ છે? લક્ષ્મી. જો કૃષ્ણ પ્રસન્ન થાય ને તો લક્ષ્મી થાય ને થાય. એટલે તો કહ્યું કે ભૌતિક તાપ દૂર થાય છે. હા, કૃષ્ણ એવ ગતિર્મમ. કૃષ્ણ છે એ ગતિ આપે જ છે જો તમે માગો તો. અરે કૃષ્ણ શું, આખી પૃથ્વી ઉપર કોઈ પણ દેવતા લો, જો તમે ભાવથી એના શરણે ન જાઓ અને એને પાસે તમે સમર્પણ ન કરો તો કોઈ પણ દેવતા કંઈ પણ દેતા નથી. પણ એના માટે ભાવ હોવો છે. અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલસ્ય વર્જનમ રક્ષિષ્યતિ વિશ્વાસ ભર્તૃત્વ બ્રહ્મ્યતા આત્મનિક્ષેપ કાર્પણ્ય સડબિદ્ધા શરણાગતિ. હરે નમઃ. પહેલા તો છે ને હારો સંકલ્પ કરતા શીખો કે કાલથી વેલા ઉઠશું અને વેલા નાશું અને થોડીક નહીં પણ 5 માળા કરશું. આ સંકલ્પ. હવે અત્યારે કળિયુગમાં ઉઠવાના ઠેકાણા નથી, મળવું છે પરમેશ્વરને. ને પરમેશ્વર તો હવારમાં વેલો બધાને ઘરે આટા મારવા આવે. દરવાજા ખુલી ગયા હોય અને રંગોળીયું થઈ ગઈ હોય, દીવડા મુકાઈ ગયા હોય તો હસતો ઘરમાં આટો મારીને પાછો નીકળી જાય અને એના સુંદર પવિત્ર કિરણો વિખેરતો જાય, નાખતો જાય. પણ આપણે તો 12 વાગ્યા સુધી ડેલિયું ખુલે નહીં, એનું કરવું શું? હા, પછી ઓડો બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવાનું કારણ જ એ હતું કે બ્રાહ્મે મુહૂર્તે ઉઠાય. આપણે નહીં, ઓલોય બ્રાહ્મ મુહૂર્તમાં કૃષ્ણ ઉઠતો. એની રોજિંદી ક્રિયાઓ 10મ સ્કંદમાં વાંચો તો ખબર પડે એ કેટલા વાગે ઉઠતો હતો. હા, નહીં, એ તો સ્વયં પરમેશ્વર હતો અને એને કોઈને કાંઈ મેળવવાનું જ હતું નહીં. અને એને ખબર જ હતી કે મારે અહીંયા આવ્યા પછી શું કરવાનું છે. હવે એ કાંઈ 8 વાગ્યાની જગ્યાએ 9 વાગે 10 વાગે ઉઠે તો કોઈ એને કહેવા વાળું ખરું? હા, કોઈ નહોતું. છતાં જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધ્યાનમાં કોણ જાશે. આમ જ્યાં પ્રભાત થાય ને, ભોર થાય ને, ત્યાં યશોદાજી સીધા એના હાથ પકડતા હતા. એ વખતમાં મા બાપ જ એવા સંસ્કાર આપતા હતા કે સૂર્ય ઉગે ને એક વાહડામાં ચડી જાય ત્યાં સુધી પડ્યા ન રહેવાય. એ કાળમાં માતા પિતાઓનું જ એ ટાઈપનું જીવન હતું. તો એવા પરમાત્મા એ કોણ? તો કે શ્રીમદ ભાગવતજીના પ્રધાન દેવ. આપણે ક્યાંય પણ કોઈ નક્કી કરવાની જરૂર નથી. પહેલા જ શ્લોકમાં પહેલા જ કહી દીધું, શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. कृष्ण गोविंद गोपाल गाते चलो, अपनी मुक्ति का मार्ग बनाते चलो. अपनी मुक्ति का मार्ग बताते चलो. कृष्ण गोविंद गोविंद गाते चलो. गोविंद गोविंद गाते चलो. मुक्ति का मार्ग बताते चलो. अपनी मुक्ति का मार्ग बनाते चलो. अपनी मुक्ति का मार्ग बताते चलो. बाय बाय. लोग कहते हैं भगवान आते नहीं. ये लोग कहते हैं भगवान आते नहीं. द्रौपदी की तरह तुम बुलाते नहीं.
द्रौपदी की तरह तुम बुलाते नहीं। लोग कहते हैं भगवान आते नहीं, द्रौपदी की तरह तुम बुलाते नहीं। ये लोग कहते हैं भगवान आते नहीं, लोग कहते हैं भगवान आते नहीं, द्रौपदी की तरह तुम बुलाते नहीं। ઘણા બધા આવીને અમારી પાસે મોટી મોટી રામાયણ કરતા હોય, 1 કરોડ જપ કર્યા, 5 કર્યા, 15 કરોડ કર્યા, 100 કરોડ કર્યા, પણ ઈ બધાય જપ હતા, એમાં ભાવ ક્યો હતો? ઈ તો કે દ્રૌપદી જેવો હતો, શબરી જેવો હતો, કોના જેવો હતો? અરે એક પ્રાણી છે ને, એને એવી ખબર હતી કે એને કેમ બોલાવાય। तेर गज की तरह से ओ तेर गज की तरह से सुनाते चलो, अपनी मूर्ति का मार्ग बनाते चलो, अपनी मूर्ति का मार्ग बनाते। बोला हाथी गजेंद्र ये પોકાર્યા, હવે ક્યાં સંસ્કૃત જાણતો તો, ક્યાં એને ખબર હતી કે ભજન કેમ થાય ને કેવી રીતે પ્રાર્થના થાય, અને તોય ઓલો ગરુડ વાળો આવ્યો, બોલો હા મૂળ એની અંદર કાઈ નહોતું, ભાવ જો હતો ને એ ભાવ એ જ મહત્વની વસ્તુ। लोग कहते हैं भगवान खाते नहीं, हाँ खाता नहीं, खाता नहीं, खाता नहीं, हाँ? लोग कहते हैं भगवान खाते नहीं, बाजी भी दूर की तरह खिलाते नहीं। लोग कहते हैं भगवान खाते नहीं, शबरी की तरह तुम खिलाते नहीं। શબરીના બોરો અને ભાજી વિદુરની ખાધી, એની અંદર શબરીનો પણ ભાવ અને વિદુરનો પણ ભાવ। હવે આવો ભાવ છે એને ભોજન કરાવવામાં ઊભો થાય ને તો એ ગમે ત્યાં હોય અને ગમે તે કરતા હોય ને તો એ આવી જ જાય। તમને ખબર છે હમણાં મોબાઈલ નીકળ્યા ને એટલે બધા છોકરાઓ બહુ ટીખળ કરે, સુનિલભાઈ કે સૌથી પહેલો મોબાઈલ જો કોઈની પાસે આવ્યો હોય ને, હા મને એક જણો કે દાદા કોઈની પાસે સૌથી પહેલો મોબાઈલ આવ્યો હોય ને તો કે નરસિંહ મહેતા પાસે આવ્યો, એ કે રિંગ છે ને મોબાઈલ કર્યો નથી ને દ્વારકામાં રિંગ વાગી નથી ને ઓલો આવ્યો નથી। મેં કહ્યું ખરું તમે એ બાને નરસિંહને યાદ તો કરો છો કે તમે નરસિંહને ભૂલ્યા તો નથી। કૃષ્ણ ગોવિંદ गोपाल गाते चलो, अपनी मुक्ति का मार्ग बनाते चलो, अपनी मुक्ति का मार्ग बनाते चलो। कृष्ण गोविंद गोपाल गाते चलो, कृष्ण गोविंद गोपाल गाते चलो, मुक्ति का मार्ग दिखाते चलो, अपनी मुक्ति का मार्ग बनाते चलो। श्री कृष्णाय वयम नमः। श्रीमद भागवत जी ना प्राधान्य देव छे श्री कृष्ण। यम प्रवजंत मनुपे तम पेत कृत्यम, द्वैपायनो विरह कातर आजुहाव,
પુત્રેતિ તન્મયતયા તર્વોભિનેન્દો સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મી. સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાનને વંદન કરી, શુકાચાર્યને વંદન કરી, કથાના મહાત્મય શબ્દ છે એ સંસ્કૃત છે, પણ હકીકતમાં જે શ્રીમદ ભાગવતનો આશરો લઈ રહ્યા છીએ, કથા શ્રવણ કરવાની છે, એનો મહિમા શું એ મહાત્મય. એ ધર્મ ગ્રંથ છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂર્તયઃ મન્વંતરા ઈશાનુકથા વિરોધો. કેવું ધર્મ ગ્રંથ છે જેની અંદર સર્ગ વિસર્ગ સ્થાનોની કથા. કેવું કથા, છેલ્લે શું કીધું? મુક્તિર આશ્રય, જે મુક્તિ અપાવનારી કથા છે. શ્રીમદ ભાગવતના શ્રોતાઓ પણ એવા શૌનક અને સુતજી છે. પછી એક શ્રોતા કોણ છે? સ્વયં શ્રી હરિ અને વ્યાસ છે, અને વ્યાસ અને નારદ છે. પછી કોણ છે? તો કે સુખદેવજી મહારાજ અને પરીક્ષિત છે. પછી એવા પણ ઘણા શ્રોતાઓ અને વક્તાઓ છે કે મૈત્રેયે કથા કરીને વિદુરે સાંભળી, તો વિદુરે ભગવાનનું જીવન ચરિત્ર પાછું વળી મૈત્રેયજી સામે રજૂ કર્યું. એવી પણ કથા છે કે ભગવાન શિવ પાસેથી ભવાનીએ સાંભળી. અને એવી એક ગુફા, જેને આપણે અમરેશ્વર મહાદેવ કહીએ, જેને આપણે બરફનું શિવલિંગ થાય, અમરકંટક, જે કાંઈ એનું નામ અપાતું હોય તે એક એવું સ્થળ કે જ્યાં પણ એક કથા થઈ. અને પણ એવી પણ કથા ભાગવતમાં હવે આવે કે ગોકર્ણે કથા કહી અને ધંધુકારીએ સાંભળી. એ પણ એક કથા. એવી ઘણી બધી જગ્યાએ ભાગવતના પારાયણો થયા અને ઘણા બધા વક્તાઓએ કથા શ્રવણ કર્યું, પણ એની અંદર સૌથી શ્રેષ્ઠ વક્તા અને સૌથી શ્રેષ્ઠ શ્રોતા એનું બિરુદ તો બે જ જણાને મળ્યું, એ છે સુખદેવજી અને પરીક્ષિત. આના વિશે ચર્ચા કરેલી એક વખત અમે મુંબઈમાં, કે સુખદેવજીની કથા પરીક્ષિતને શ્રવણ કરાવી અને પરીક્ષિતને મુક્તિ મળી. આ બંને જણા સફળ રહ્યા. બહુ સાંભળવા જેવું, બહુ સમજવા જેવું છે કે બંને જણા સફળ રહ્યા. સુખદેવજી મહારાજે કથા કરી અને પરીક્ષિતને મુક્તિ મળી. હવે પરીક્ષિતને 100% મુક્તિ મળી જ ગઈ, એટલે શ્રવણ કરનારો એ શ્રોતા પણ સફળ રહ્યો. એક વાત. અને બીજું, જેણે કથા શ્રવણ કરાવી એને મુક્તિ અપાવી, એટલે શ્રોતાને પાસે વક્તા પણ સફળ રહ્યા. આ શ્રોતા વક્તા બંને સફળ. શું કરવા? કોઈએ પૂછ્યું હતું એ વખતમાં, એ કાળમાં, કે આ બંને જણા સફળ રહ્યા એનું કારણ શું હતું? તો કે બેમાંથી એકેયને એક પણ જરીક સ્વાર્થ નહોતો. અને આવો નિસ્વાર્થ ભાવથી જ્યારે કથા સત્સંગ થાય ને ત્યારે એ સફળ થાય, સંપૂર્ણ સફળ થાય. નથી શ્રોતાને કઈ ભાવ મેળવવાની ઈચ્છા, કે નથી વક્તાને કઈ મેળવવાની ઈચ્છા. આટલો ભાવ.
એટલે સુખદેવજી સફળ રહ્યા. અને સુખદેવજી તો પરમહંસ હતા. એને તો એવું પણ કહ્યું હતું કે જો તને શ્રાપ છે એ મને ખબર છે, પણ આ શ્રાપ હમણાં ઘડીના છઠ્ઠા ભાગમાં તારા માથે ખાલી હાથ મૂકું ને તો પણ હું તને શ્રાપ મુક્ત કરી અને વૈકુંઠ બતાવી શકું છું. પણ પ્રશ્ન ઈ છે કે તને શ્રાપ આપનારો એક બ્રાહ્મણનો દીકરો છે, એનો શ્રાપ ખોટો ન પડવો જોઈએ, એ ખોટો ન પડવો જોઈએ. અને એ ભાગવત છે, એની કિંમત કેટલી કે સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા શ્રવણ કરાવતા હતા એ વખતે દેવતાઓ અમૃત લઈને આવેલા. દેવતાઓએ સુખદેવજીને કહ્યું કે તમે જે પરીક્ષિતને કથા શ્રવણ કરાવો છો એ એને ભય મૃત્યુનો છે ને, હા અમે અમૃત લઈને આવ્યા છીએ, આપી દો, અમૃત આપી દો, એ અમર થઈ જાય, એ મરે નહીં. તો તમારે શું જોઈએ? તો કે એના બદલામાં અમને કથા આપો, કથાનું અમૃત આપો. પણ દેવતાઓને સ્વાર્થી જાણી ન દદૌ તસ્ય કથામૃતમ, એને ના પાડી દીધી કે ભાઈ તમે અધિકારી નથી, શ્રોતાઓ પણ અધિકારી હોવા જોઈએ. તમારી પાસે ભાવના છે જરાય હારી નથી, હા માટે હું તમને નહીં આપો. અને પરીક્ષિતને પૂછેલું ત્યારે પરીક્ષિતે કહ્યું કે મહારાજ, હા તમારા મુખમાંથી અમૃત વહે, એ અમૃત છે ને એ તો જન્મ જન્માંતર સુધી માણસને ડૂબવા ન દે, તાર્યા જ કરે. અને આ અમૃતનો તો કઈ નક્કી નહીં, મારે નથી જોતું. એવી કથા જે દેવતાઓને પણ દુર્લભ છે અને એ કથા આપણને આજ સુલભ થઈ છે. એક ચરિત્રને ન્યાય આપી આજે 6:30 જેવું થયું છે. એક વખત નારદજી છે પૃથ્વી ઉપર પરિક્રમા કરવા નીકળ્યા. કેટલા બધા તીર્થોમાં ફર્યા એવી કથા છે. નૈમિષે સુતમાસીનમ અભિવાદ્ય મહામતિમ કથામૃત રસાસ્વાદ કુશલ શૌનકો અબ્રવીત. નૈમિષારણ્યમાં એક સત્ર થયું છે. શૌનકાદી ઋષિ મુનિઓએ, શૌનક એટલે એક મુનિ એવો અર્થ પણ થાય છે. અને ક્યાંક ક્યાંક મેં સાંભળેલું છે શૌનક એટલે બધા જ મુનિઓ વતી જે પ્રશ્ન કરનારા, બધા વતી. અને એ પ્રશ્ન કર્યો ત્યારે બહુ જરૂરી હતો. મહારાજ સુતજીને વંદન કર્યા. અજ્ઞાન દ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્યાહિ કથા સારમ મમ કર્ણ રસાયણમ. આ બધું સમજવા જેવું છે. રાજુ બાપુ બેઠા છે બધા હજારોની સંખ્યામાં ઋષિ, અને એમાંથી બીજા કોઈએ કાંઈ પૂછ્યું નથી, પણ શૌનકે પૂછ્યું અને પાછા બોલ્યા એવું જ બોલ્યા કે એવી કથાનો કોઈ સાર કહો કે જે મારા કાનનું રસાયણ, મમ કર્ણ રસાયણ, સર્વાન કર્ણાન રસાયણ બોલ્યા જ નથી, એકલાનું જ બોલ્યા મમ કર્ણ રસાયણમ. કારણ શું છે ખબર છે? અહીંયા આગળ મોટામાં મોટું સૂત્ર આપણને આપ્યું કે તમે સુધરવાની શરૂઆત છે ને, બધા સુધરે એના કરતા તમે સુધરવાની શરૂઆત તમારાથી કરો ને. હા, બીજાને સુધારવા એ પછીની વાત છે, પણ પહેલા સુધરવાની શરૂઆત સ્વયં કરો. એટલે ચોખ્ખું જ કહ્યું મમ કર્ણ રસાયણમ.
મહારાજ અમારા કાન દુખે છે, અને કાન દુખે તો આપણે એમ કહીએ ને કે ડોક્ટર પાસે જવાય, પણ આ જે રસાયણ માગે છે ને એ ડોક્ટરી રસાયણ નથી માગતા. પણ સુખદેવ અહીંયા આગળ સૌનકાદી ઋષિ મુનિઓ એ એવું કહે છે કે મહારાજ અમે આપની ઘણા સમયથી શ્રીહરિની કથાનું અમૃત શ્રવણ નથી કર્યું, તેથી અમને ક્યાંય ચેન નથી પડતું. અને વાત સાચી છે, જે ભગવત ભક્તિમાં ભગવત ભજનમાં અને ભજન કીર્તનમાં ટેવાયેલો વ્યક્તિ હોય ને એ થોડોક સમય ન સાંભળે ને તો એને ક્યાંય ચેન ન પડે. મહારાજ કથા તો કરજો, પણ એમાં પાછું શું હોવું જોઈએ? હા, ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન. મહારાજ એમાં ભક્તિ પણ હોય, એમાં જ્ઞાન પણ હોય, અને એમાં વૈરાગ્ય તો હોવો જ જોઈએ. ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન. પછી શું થવું જોઈએ? માયા મોહ નિરાસશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ. માણસ ગમે તેવો માણસ હોય પણ એ એક વખત વૈષ્ણવ થઈ જાય ને મહારાજ, આવું કથામૃત જોઈએ. હા, ઘણા બધા વૈષ્ણવ એમ કે આપણે ઉર્ધ્વપુંડ કરવા વાળા, અમે બધું આવું ઉર્ધ્વપુંડ કરીએ એટલે વૈષ્ણવ ના, વિષ્ણુના સ્વરૂપને ભજીએ એટલે વૈષ્ણવ ના. ના, 20 અને 9 29 થી 12 હોય ને ઈ વૈષ્ણવ. હા, 20 વસ્તુ એવી છે કે જે મારા તમારામાં ન હોવી જોઈએ, અને 9 વસ્તુ એવી છે કે તમારામાં મારામાં ન હોવી જોઈએ. આ 29 થી 12 હોય ને ઈ કદાચ વૈષ્ણવ કહેવાય. વૈષ્ણવ જન તો તેને કહીએ જે. આ એક એક વસ્તુ નરસિંહ મહેતા પાસેથી 29 મળી જાય, પણ કોક દી સાંભળીએ તો. હા, જે પીડ પરાઈ જાણે રે, આ પર દુખે ઉપકાર કરે, તો એ મન અભિમાન ન આડે રે. વણલો ભીને બાય બાય કપટ રહિત છે. હિસાબ કરજો બેઠા બેઠા, 29 કરતા વધારે થાય, ઓછી નહીં થાય. કામ ક્રોધ નિવારી રે, પણ એ નરસૈયો એનું દર્શન કરતા કુલ એકો તેર તારે રે, કુલ એકો તેર તારે. ભગવાનના વૈષ્ણવની અંદર સૌથી મોટો અને વધારેમાં વધારે ગુણ કયો હોવો જોઈએ ખબર છે? એને જિંદગીમાં કોઈ શત્રુ ન હોય અને જિંદગીમાં એનો કોઈ મિત્ર ન હોય. શત્રુ ને મિત્ર જેને કે નહીં ઉરમાં, સોઈ મારા હરિજન ના પ્રમાણ. અને નરસૈયા એને જ કીધું, સકળ લોકમાં સૌને વંદે અને નિંદા ન કરે કે નીરે, એ વાછ કાછ મન નિશ્ચલ રાખે, આ ધન ધન જનની નીરે. ધન ધન જનની. મહારાજ એવી કથા કહો, યહ ઘોરે કલૌ પ્રાયો જીવશ્ચા સુરતામ ગતા, ક્લેશ ક્રાંતસ્ય તસ્યેવ શોધને કિમ પરાયણમ. મહારાજ અત્યારે કળિયુગ ના પ્રભાવથી લોકો ક્લેશથી એટલા બધા અટવાઈ ગયા છે, એટલા બધા દુખી છે કે કોઈ ભાગ્ય જ એવો વ્યક્તિ મળે કે સવારથી ઉઠે અને હાજ સુધીમાં એને કાંઈ ઝઘડો ન થયો હોય. ભાગ્યે જ કોઈ એવો મળે, ક્યાંક ને ક્યાંક ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ. કારણ કે સહનશીલતા તો કોઈ નામ છે જ નહીં, નામે નથી. તો ઈ ક્લેશની વાત કરી,
ક્લેશ ક્રાંતસ્ય તસ્યૈવ, ના ના, એને ક્લેશ ન કહેવાય, એ તો કળિયુગનો પ્રભાવ છે, એટલે એવું તો ચળભળ હાલ્યા જ કરે. પણ સાચો ક્લેશ કયો છે કે પોતે ભગવાનની પાસે જવું છે, અને એ ભગવાનની પાસે જવા માટે રસ્તો યોગ્ય પ્રાપ્ત ન કરી શકે, એને કહેવાય ક્લેશ ક્રાંતસ્ય તસ્યૈવ. યોગ્ય રસ્તો ન મળે, યોગ્ય ગુરુ ન મળે, યોગ્ય સમય ન મળે, હા, ભગવાન પાસે પોતાને તો બિચારાને જવું છે, પણ કાંઈ મળવું તો જોઈએ ને. એ વાત જીઓ જીઓ. મહારાજ સૂતજી રાજી થયો, અને વાત સાચી છે. સંતોને પૂછીએ ને તો કઈક સારું પૂછીએ તો સંતોને આનંદ થાય. હા, સુતવાચ, શું કીધું? પ્રીતિ સૌનક ચિત્તે તે યતો વચમિ વિચાર્ય ચ. મહારાજ, મેં જોયું કે તમને ભગવદની કથામાં પ્રીતિ છે, એટલે એ પ્રીતિને લીધે મેં હમણાં તમને કહ્યું ને, એમ પ્રથમ ચરિત્ર છે એ નારદથી શરૂ થાય છે. એકદા નારદો યોગી, આ નારદ છે ને બધે આવી જાય. પર અનુગ્રહ કાંક્ષયા, આ શ્લોક સત્યનારાયણની કથાનો છે. બીજા ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છાથી નારદજી ફરવા ત્યારે પણ નીકળ્યા હતા, અને હવે એક વખત પાછા નારદજી છે એ પણ નીકળ્યા, અને નીકળ્યા ત્યારે એમણે જે પૃથ્વી ઉપર જોયું અને એનું વર્ણન કર્યું શૌનકાદી મુનિઓ પાસે, જેવા તેવાથી એ બધા મુનિઓ. અને પછી તો કે એને જે મુશ્કેલીઓ ઊભી કરી હતી, એ મુશ્કેલીઓનું નિવારણ એને ક્યાં કર્યું? કે તે સનકાદી મહાત્માઓ પાસે જઈને એનું નિવારણ મળ્યું. અહમ તુ પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા. અરે હું બહુ ફર્યો, અને એક વખત આ પ્રસંગ ક્યાં આવ્યો? ત્યારે સુતજી શૌનકાદી ઋષિ મુનિઓને કહે છે કે સાંભળો, એક વખત એકદમ મોઢું પડી ગયું હોય એવી સ્થિતિમાં નારદજી સનકાદિક મહાત્માઓ પાસે ગયા, અને પછી નારદજીની સ્થિતિ જોઈ અને સનકાદિકોએ પૂછ્યું, એના જવાબમાં એણે કહ્યું કે આખી પૃથ્વી ઉપર બધે જ ફર્યો, પણ ક્યાંય શાંતિ કોઈ પણ પ્રકારનું જે મને હતું એવું કંઈ મળ્યું નહીં. અને એમાંય પાછો હું વૃંદાવનમાં ગયો, અને ત્યાં એક સ્ત્રી બેઠી હતી, એ રડતી હતી, એ યુવાન હતી, એના પુત્રો વૃદ્ધ હતા. મેં એમને પૂછ્યું, હું તો એમને નીકળી ગયો, કારણ કે હું આમે કંટાળી ગયેલો, એટલે એની બાજુમાંથી પસાર થઈ ગયો, પણ એ સ્ત્રીએ મને ઊભો રાખ્યો. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મત ચિંતા અપી નાશય. એ મહારાજ ઉપાડો, ક્યાં જાઓ છો? પૂછ્યું, બેરી શું છે મારું કામ? પછી એને માને વાત કરી કે અમારા દીકરા છે જ્ઞાન વૈરાગ્ય મૂર્છિત થયા છે, મારું નામ ભક્તિ, અહમ ભક્તિ રીતિ ખ્યાતા, મારું નામ ભક્તિ છે. ઉત્પન્ના દ્રાવિડે સાહમ, દક્ષિણમાં જન્મી, વૃદ્ધિમ કર્ણાટકે ગતા, કર્ણાટકમાં વૃદ્ધિ. બધી વાત કરી માંડીને, પણ પછી ગુર્જરે જીર્ણતામ ગતા, ગુર્જર ક્ષેત્રમાં હું જીર્ણ થઈ ગઈ, પણ પછી મને પુષ્ટિ મળશે એવું ધારી અને અહીંયા આવી. તો અહીંયા આવ્યા પછી હું તો યુવાન થઈ ગઈ, કારણ કે વૃંદાવનમાં ને ત્યાં ભક્તિના તો ફુવારા ઉડે, ભક્તિની તો વાત જ ન થઈ, પણ જ્ઞાન વૈરાગ્યનો અભાવ હોવો જોઈએ એ કાળમાં, એટલે જ્ઞાન વૈરાગ્ય બંને મૂર્છિત થયા અને વૃદ્ધ થયા. નારદજીએ કહ્યું કે ભલે આટલી જ ચિંતા છે, એણે પોતાના બધા પ્રયત્ન કર્યા, અને એક પણ પ્રયત્ન જ્યારે એને ત્યાં અનુકૂળ ન લાગ્યો, એટલે ચિંતામાં ને ચિંતામાં સનકાદિક મહાત્મા પાસે આવ્યા. અને સનકાદિક મહાત્માએ કહ્યું કે શ્રીમદ ભાગવત કથા છે, એના જેવું જ્ઞાન અને વૈરાગ્યને જગાડવાનું કોઈ સાધન નથી. અને પછી
મહારાજ હું આપને શરણે આવ્યો છું. અને સનકાદિક મહાત્માઓએ એ સુંદર શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ કર્યો. ભક્તિ પોતાના બંને પુત્રોને લઈને આવી છે. એ કાળનું તો બહુ મોટું વર્ણન છે. અને એ જ્યારે કથા સમાપ્ત થઈ ત્યારે સ્વયં ભગવાન પ્રગટ થયા. એટલે ભક્તિ મહારાણી પૂછે છે કે પ્રભુ મારા દીકરા તો મૂર્છામાંથી નીકળી ગયા, બંને તો જાગૃત થયા, તમારી કથાનો પ્રભાવ એવો છે. મહારાજ આગળ કળિયુગ આવે છે, કળિયુગમાં મારે ક્યાં જવું? ત્યારે ભગવાન કહે છે કે મારા પરમ વૈષ્ણવોની અંદર નિવાસ કર. પછી એણે એવું પૂછ્યું કે પરમાત્મા કળિકાળની અંદર જ્યારે આપ પ્રત્યક્ષ શરીરથી હાજર ન હોય અને આપના દર્શન, આપની સેવા, આપની ઉપાસના અમારે કરવું, શું કરવું? ત્યારે ભગવાન સ્વયં બોલ્યા છે કે મારું સંપૂર્ણ તેજ હું શ્રીમદ ભાગવતજીમાં પધરાવું છું. શ્રીમદ ભાગવતજીના દર્શન સ્વયં મારા દર્શન, એને લગાવેલો ભોગ સ્વયં મારો ભોગ છે, એની પૂજા સ્વયં મારી પૂજા છે. હા, એને જે કંઈ કહો, જે કંઈ કરો એ બધું મને સીધું અર્પણ કરે છે. તો આવું શ્રીમદ ભાગવત આજે આપણે પીપળી ગામને આંગણે ફરી એકવાર ઠાકર પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવતીકાલથી મહેશભાઈ 9:30 શું ટાઈમ રાખશું? 9 જ ને? હા, આવતીકાલે સવારે પ્રાતઃકાળે 9 થી 12 અને બપોર પછી 3 જ ફિક્સ કે 3:30? 3 જ 3 થી 6 આપણે કથાનો સમય રહેશે. ફરી એકવાર ભગવાનને યાદ કરી આજની કથાને વિરામ આપીએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. જય હો. મહેશભાઈ આ બધાને કહી દેજો, બાકીના કોઈ લોભ તો ખબર નહીં કરો ન કરો, પણ તાળીઓમાં લોભ નહીં હાલે. ગોવિંદ જય જય ગોપાલ જય જય, 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 રાધા રમણ હરિ ગોવિંદ જય જય, રાધા રમણ હરિ ગોવિંદ જય જય, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. બોલો હરિ ગોપાલ બોલો,
બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો શ્રી કૃષ્ણ જય હરે મુરારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે રાધા રમણ હરિ ગોવિંદ જય રાધા રમણ હરિ ગોવિંદ જય જય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 હે રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 હરે 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 રામ 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 સિયા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ સીતા રામ 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 રાજા રામ બાલ કૃષ્ણ લાલ કી દ્વારિકાધીશ શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી વલ્લભાધીશ કી જય ભાગવત ભગવાન કી શ્રી રામચંદ્ર ભગવાન શ્રી કષ્ટભંજન દેવ गुप्तेश्वर महादेव की अपने अपने सदगुरु भगवान की अपने अपने मात पिता की सत्य सनातन धर्म की गौ मैया की नमः पार्वती पार्वती हर हर महादेव जय जय श्री राधे 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 जय जय श्री बापा जय राधे। जय सीताराम आनंद मंगल करो आरती राधा कृष्ण सेवा भला आनंद मंगल करो आरती राधा कृष्ण सेवा भला प्रेम धरीने मंदिर पधरावो प्रेम धरी मंदिर पधरावो सुंदर सुखड़ा लेवा वाला आनंद मंगल करो आरती करो आरती करो यार अधम उदाहरण भवजल देवा अधम उदाहरण भवजल देवा आया दर्शन देवा वाला आया दर्शन देवा वाला आनंद मंगल करो आरती राधा कृष्णनी पितृदेवनी गौ मातानी सेवा आनंद मंगल करो आरती
પિતૃતારો અધમ ઉધારો એવા ભાગવત દેવા વાલા એવા ભાગવત દેવા આનંદ મંગલ કરો આરતી શ્રીમદ ભાગવત ની સેવા વાલા પૂતના મારી કંસને માર્યો પૂતના મારી કંસને માર્યો અધમ ઉદાહરણ દેવા વાલા અધમ ઉદાહરણ દેવા વાલા આનંદ મંગલ કરો આરતી ભાગવતજીની રાધા કૃષ્ણની સેવા કહે પ્રીતમ ઓળખોયણ સારે કહે પ્રીતમ ઓળખોયણ સારે હરિના જન હરિ જેવા વાલા હરિના જન હરિ જેવા શ્રીમદ ભાગવત કરો આરતી રાધા કૃષ્ણની સેવા વાલા ગભુર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવામી સહિતં નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તન્નો હરિ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમો શ્રી ભાગવત ભગવાન કી ગૌ માતા કી જય સર્વ પિતૃદેવ કી જય સર્વ ગ્રામ દેવ કી જય નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ એ જમો જીવન જવું ધોવો ચરણ કરો ને તૈયારી રે જમો થા જીવન જવારી કરી કાંઠા ઘઉં કેરી રોટલી દૂધ સાકરમાં બોળી કાઢ્યો રસ કેરીનો ગોળી 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 જમો જીવન જવારી જમો જીવન જવારી અથાણા શાક સુંદર ભાજીએ ભાજી ભાજી
લાવું તો તુરત કરીને તાજી એ લાવું તો તુરત કરી તાજી 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 પછી દહીં ભાત ને સાકર જાજી જાજી એ જાજી 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 જમો થાળ જીવન જવારી તું હવે ચરણ કરો તૈયારી રે જમો થાળ જીવન જવારી મુખવાસ મન ગમતા લઈને ઉસ્તાદ પ્રસાદી અમારા આથાળ તણી લઈને પ્રસાદી થાળ તણી લઈને સિંહાસન બેસો થઈ રાજી રાજી એ રાજી 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 જમો થાળ જીવન જવારી એ જમો થાળ વારી 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 રે જારી વારી એ વારી રે જમો થાળ જીવન જીવન જીવન